ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ નંબર 7 પાણી એક અમૂલ્ય ભેટ. ક્વેશ્ચન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પેલો, શાને અમૂલ્ય ભેટ માનવામાં આવે છે? અ ફળને, બ વાસણને, ક પાણીને, ડ નળને. જવાબ આવશે ક પાણીને. બીજું, વરસાદી પાણી ક્યાંથી પડે છે? અ નળમાંથી, બ આકાશમાંથી, ક ટાંકીમાંથી, ડ માટલામાંથી. જવાબ આવશે બ આકાશમાંથી. ત્રીજું, વરસાદી પાણી શામાં શોષાઈ જાય છે? અ સમુદ્રમાં, બી વહેણમાં, ક તળાવમાં, ડ જમીનમાં. જવાબ આવશે ડ જમીનમાં. ચોથું, નદીમાં વહેતું પાણી છેવટે શામાં ભળે છે? અ સમુદ્રમાં, બ ખાબોચિયામાં, ક તળાવમાં, ડ નળમાં. જવાબ આવશે અ સમુદ્રમાં. પાંચમું, મોટા ભાગના દિવસોમાં સૂર્ય અને બરખા ઘરમાં પાણી શામાંથી મેળવે છે? અ નદીમાંથી, બ ટેન્કર દ્વારા, ક નળમાંથી, ડ કુવામાંથી. જવાબ આવશે ક નળમાંથી. છઠ્ઠું, સામાન્ય રીતે આપણે કેટલા દિવસ સુધી પાણી પીધા વગર રહી શકતા નથી? અ એક પણ દિવસ નહીં, બ એક દિવસ, ક 2 દિવસથી વધુ, ડ 3 દિવસથી વધુ. જવાબ આવશે ડ 3 દિવસથી વધુ. સાતમું, પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીત સાચી છે? અ નળ ચાલુ રાખીને ડોલ વડે સ્નાન કરવું, બ ફુવારાથી સ્નાન કરવું, ક નળ ચાલુ રાખીને સ્નાન કરવું, ડ નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરીને સ્નાન કરવું. જવાબ આવશે ડ. આઠમું, નીચેનામાંથી શેનું પાણી સૌથી શુદ્ધ હોય છે? અ નળનું, બ કુવાનું, ક વરસાદનું, ડ નદીનું. જવાબ આવશે ક વરસાદનું. નવમું, વરસાદ કઈ ઋતુમાં આવે છે? અ ઉનાળામાં, બ શિયાળામાં, ક વસંત ઋતુમાં, ડ ચોમાસામાં. જવાબ આવશે ડ ચોમાસામાં. 10મું, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? અ વધુ પ્રમાણમાં, બ કરકસરથી, ક ફાવે તેમ, ડ જોઈએ તેટલો. જવાબ આવશે બ કરકસરથી. 11મું, નીચેનામાંથી કયા કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે? અ નદીમાં કપડાં ધોવાથી, બ નદીમાં ઢોરઢાંખરને નવડાવવાથી, ક નદીમાં ફેક્ટરીઓના પાણી છોડવાથી. ડ આપેલ તમામ. જવાબ આવશે ડ આપેલ તમામ. 12મું, નીચેનામાંથી શાનું પાણી પીવા લાયક હોય છે? અ દરિયાનું, બ નદીનું, ક ખાબોચિયાનું, ડ તળાવનું. જવાબ આવશે બ નદીનું. 13મું, વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ? અ તળાવ બનાવવા, બ ચેકડેમ બનાવવા, ક વરસાદનું પાણી જમીનમાં ઉતારવું, ડ આપેલ તમામ. જવાબ આવશે ડ આપેલ તમામ. બીજું, ખાલી જગ્યા પૂરો. પેલું, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે, કુદરતી. બીજું, ધરતી પર પાણી ખાલી જગ્યાના સ્વરૂપમાં આવે છે, વરસાદ. ત્રીજું, વહેણમાં વહેતું પાણી છેવટે ખાલી જગ્યામાં ભળે છે, નદી. ચોથું, ઘણા બધા વર્ષો પહેલા દુનિયામાં ક્યાંય પણ પાણી પહોંચવા માટે પાઇપ કે ખાલી જગ્યા નહોતા, નળ. પાંચમું, બધા નળને ખાલી જગ્યા દ્વારા પાણી પહોંચે છે, પાઇપ. છઠ્ઠું, આપણને પાણી હંમેશા મળવાનું નથી, ત્યારે તેનો સંગ્રહ ખાલી જગ્યા કરીએ છીએ, સંગ્રહ. સાતમું, પાણીનો ઉપયોગ કર્યા પછી તે ખાલી જગ્યા થઈ જાય છે, ગંદુ. આઠમું, પાણીને ખાલી જગ્યા માનવામાં આવે છે કારણ કે આપણા અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે, પવિત્ર. ઉનાળાની ગરમીઓના મહિનામાં પક્ષીઓ માટે ખાલી જગ્યાની વ્યવસ્થા કરવી, સ્નાન પાત્ર. ત્રીજું, સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પેલું,
વરસાદી પાણીમાંથી કેટલુંક જમીનમાં શોષાય છે? સાચું. બીજું, પાણી આપણને વસ્તુઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. સાચું. ત્રીજું, આપણે ગંદા પાણીનો ઉપયોગ પીવા કે રસોઈ માટે કરીએ છીએ. ખોટું. ચોથું, આપણા દ્વારા ઉપયોગ થયા પછી પાણી ગંદુ થતું નથી. ખોટું. પાંચમું, આપણે સૌએ આંગણે આવનારને પીવાનું શુદ્ધ પાણી આપવું જોઈએ. સાચું. છઠ્ઠું, શિયાળાની ઠંડીના દિવસોમાં પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ખોટું. સાતમું, પક્ષી સ્નાન પાત્ર તરીકે છીછરા અને પહોળા વાસણનો ઉપયોગ થાય. સાચું. આઠમું, પક્ષી સ્નાન પાત્રને મહિનામાં એક જ વખત સાફ કરવું જોઈએ. ખોટું. નવમું, ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. સાચું. દસમું, પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ. સાચું. 11મું, જમ્યા પહેલા હાથ ધોવાની જરૂર નથી. ખોટું. 12મું, વોટર પાર્કમાં પાણીનો ખૂબ જ બગાડ થાય છે. સાચું. 13મું, લોટા અને જગમાંથી લોટામાં વધુ પાણી સમાય છે. ખોટું. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. પહેલું, પાણીને ડોલ વડે ખેંચવામાં આવે. કૂવો. બીજું, પગથિયા વાળો કૂવો. વાવ. ત્રીજું, આકાશમાંથી પાણી પડે. વરસાદ. પાણીને દૂર દૂર સુધી પહોંચાડે. નહેર. આમ ઉત્તર આવશે 4, 5, 1, 2. બીજું, પેલું ફુવારો. આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય થાય છે. બીજું, માટીનો ઘડો. પાણીનો સંગ્રહ કરવાનું સાધન. ચોથું. ત્રીજું, નદી. વહેણમાં વહેતું પાણી ભળે છે. ચોથું, પાણી. અમૂલ્ય ભેટ. જવાબ આવશે 3, 4, 1, 2. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, મને લાગે છે કે આજે વરસાદ પડશે કારણ કે આકાશમાં કાળા ઘટાટોપ વાદળા ઘેરાઈ ગયા છે. વરસાદના ગડગડાટ સંભળાય છે તથા આકાશમાં વીજળીના ચમકારા દેખાય છે. એકદમ ઠંડો અને ભેજવાળો પવન ફૂંકાવા લાગ્યો છે. તેથી આજે વરસાદ પડશે. બીજું, મને લાગે છે કે આજે વરસાદ નહીં પડે કારણ કે આકાશમાં છૂટા છવાયા વાદળા દેખાય છે. તેમાંથી થોડી થોડી વારે સૂર્ય પણ દેખાય છે. તેથી આજે વરસાદ પડશે નહીં. ત્રીજું, વરસાદ બંધ થાય અને તડકો કાઢે ત્યારે શું થાય છે? વરસાદ બંધ થાય ત્યારે અને સૂર્ય તડકો કાઢે ત્યારે વરસાદના પાણીનું બાષ્પીભવન થાય છે. ચોથું, કૂવામાં પાણી ક્યાંથી આવે છે? કૂવાઓમાં પાણી જમીનની નીચે ખડકો અને માટીની વચ્ચે સંગ્રહાયેલા પાણીમાંથી પાણી આવે છે. પાંચમું, કૂવામાંથી પાણી ખેંચવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કૂવામાંથી પાણી ખેંચવા માટે ગરગડી અથવા હેન્ડપંપ અથવા ઇલેક્ટ્રિક પંપનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠું, ઘણા વર્ષો પહેલા દુનિયામાં ક્યાંય પણ પાઇપ કે નળ નહોતા ત્યારે પાણીનો સંગ્રહ કરવા માટે શું કરતા હતા? ઘણા વર્ષો પહેલા દુનિયામાં ક્યાંય પણ પાઇપ કે નળ નહોતા ત્યારે લોકો પાણી સંગ્રહ કરવા માટે વિવિધ સામગ્રીમાંથી પાત્રો અથવા વાસણો બનાવતા શીખ્યા અને તે પાત્રમાં પાણીનો સંગ્રહ કરતા. સાતમું, આપણે ગંદા નકામા પાણીનો ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ? આપણે ગંદા નકામા પાણીનો ઉપયોગ બગીચાના છોડને પાણી આપવા માટે અથવા શૌચાલયની સફાઈ કરવા માટે કરી શકીએ છીએ. આઠમું, ઉનાળાની ગરમીના મહિનાઓમાં પક્ષીઓ માટે પાણીની શી વ્યવસ્થા કરવી જોઈએ? ઉનાળાની ગરમીના મહિનાઓમાં પક્ષી માટે સ્થાન પાત્રની વ્યવસ્થા કરવી જોઈએ. નવમું,
કયા વિસ્તારના લોકોને પાણી મેળવવા માટે ખૂબ દૂર જવું પડે છે? જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને ત્યાં કોઈ મોટા જળાશયો પણ નથી, ત્યાંના લોકોને પાણી મેળવવા માટે ખૂબ દૂર સુધી જવું પડે છે. 10. વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે શું ખૂબ અગત્યનું છે? વરસાદી પાણી જમીનમાં ઉતરે તે ખૂબ અગત્યનું છે કારણ કે પાણીના સ્ત્રોતની પુનઃપૂર્તિ અને વનસ્પતિની વૃદ્ધિમાં તે મદદ કરે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, આપણે પાણીનો બગાડ કેવી રીતે અટકાવી શકીએ છીએ? તેના 3 થી 4 ઉપાયો લખો. પહેલું, સવારે બ્રશ કરતા અને દાઢી કરતા નળ ચાલુ ન રાખવો. બીજું, ફુવારાના બદલે ડોલમાં પાણી ભરીને સ્નાન કરવું. ત્રીજું, પાળેલા પ્રાણીઓને ઘરના બગીચાની બાજુમાં રાખી નવડાવવા જેથી પાણી બગીચામાં જાય. ચોથું, ઘરમાં પોતું કરેલું અને વાસણ ધોયેલું પાણી એકઠું કરી બગીચામાં કે વૃક્ષોને આપવું. બીજો, વરસાદનું બધું પાણી નદી કે નાળા દ્વારા વહી ન જાય તે માટે શું કરવું જોઈએ? તેથી શો ફાયદો થાય છે? વરસાદનું બધું પાણી નદી કે નાળા દ્વારા વહી ન જાય તે માટે જમીન પર બંધ બાંધીને સરોવર બનાવી વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય. નાળા દ્વારા વહી જતું પાણી તળાવોમાં પહોંચાડી પાણીનો સંગ્રહ કરી શકાય. એના ફાયદા શું છે? તો કે પહેલું, બંધમાં સંગ્રહ કરેલું પાણી પીવામાં, સિંચાઈમાં તેમજ ઉદ્યોગોમાં વાપરી શકાય છે. બીજું, વરસાદનું સંગ્રહ કરેલું પાણી બીજો વરસાદ આવે ત્યાં સુધી વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ત્રીજું, વરસાદથી આપણને શો લાભ થાય છે? વરસાદથી આપણને પીવા માટે, ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે. વરસાદ પડે તો જ આપણે અનાજ, બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ અને નદી અને કૂવામાં પાણી જમા થાય છે, તેથી બારેમાસ પાણી મળી રહે છે. ચોથું, કેટલીક જગ્યાએ લોકોને પોતાના ઘરમાં નળ અને પાઇપો દ્વારા પાણી મળતું નથી, ત્યારે તેમને શું કરવું પડે છે? કેટલીક જગ્યાએ લોકોને પોતાના ઘરમાં નળ અને પાઇપો દ્વારા પાણી મળતું નથી, ત્યારે તેમને નદી કે કૂવામાંથી પાણી લાવવું પડે છે. કેટલીક વાર તેમને પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે અને ઘરમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, તમે પાણી ક્યાંથી મેળવો છો? અમારા ગામની ગ્રામ પંચાયત પાણીની ટાંકી બનાવેલ છે. એ ટાંકી અમારા પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે અને એ નળમાંથી અમે પાણી મેળવીએ છીએ. તમે શહેરમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હોય તો તમે પાઇપલાઇન દ્વારા પણ પાણી મેળવી શકો છો. બીજું, શું તમે એવા કોઈને જાણો છો તેમને દરરોજ પાણી મેળવવામાં તકલીફ પડે છે? હા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છના રણપ્રદેશ વિસ્તારના અમુક ગામડાઓને ઉનાળામાં પાણી મેળવવામાં તકલીફ પડે છે. ત્યાં ટેન્કર દ્વારા અથવા તો ગામની બહેનોને ચાલીને પાણી લેવા માટે દૂર દૂરના સ્થળ સુધી જવું પડે છે. ત્રીજું, તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? જો હા, તો તે નદીનું નામ આપો. હા, અમારા અમદાવાદ શહેરમાંથી નદી પસાર થાય છે. તેનું નામ સાબરમતી નદી છે. તમે તમારા ગામ કે શહેરની નદી લખી શકો છો. ચોથું, તમારે તમારા દાંત સાફ કરવા માટે કેટલા ટમ્બલર પાણીની જરૂર પડે? તમારે સ્નાન કરવા માટે કેટલું પાણી વાપરો છો? મારે દાંતને સાફ કરવા માટે 1 ટમ્બલર પાણીની જરૂર પડે. સ્નાન માટે હું 1 ડોલ ભરીને પાણી વાપરું છું. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, તમે વિચારી શકો કે તેવી બધી પ્રવૃત્તિઓની યાદી બનાવો કે જેમાં પાણીની જરૂર હોય. પીવા માટે, રસોઈ કરવા માટે, નાહવા ધોવા માટે, સફાઈ કામ કરવા માટે, બગીચા માટે, ખેતી કામ માટે, પશુપાલન માટે, મકાનના બંધકામ માટે,
આગ ઓલવવા માટે, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવા માટે, નાના મોટા ઉદ્યોગો માટે, આપણી દૈનિક ક્રિયા માટે, માટીની વસ્તુઓ અને કાગળ બનાવવા માટે પાણીની જરૂર પડે છે. આ બધી જ પ્રક્રિયા કરવા માટે પાણીની જરૂર હોય છે. બીજું, તમારા ઘરની અથવા ઘરની બહાર એવી પ્રવૃત્તિની યાદી બનાવો જેના કારણે પાણી પ્રદૂષિત થાય છે અથવા વેડફાઈ જાય છે. મારા ઘરની અને બહારની નીચેની પ્રવૃત્તિઓથી પાણી પ્રદૂષિત થાય છે અથવા તો વેડફાઈ જાય છે. પેલું, બ્રશ દાઢી કરતા પાણીનો નળ ચાલુ રાખવો. બીજું, ફુવારા વડે સ્નાન કરવું. ત્રીજું, શૌચક્રિયા ગયા પછી સંડાસમાં પાણી વધુ નાખવું. ચોથું, વાહન, આંગણું અને છતને પાણીથી ધોવું. પાંચમું, વોટર પાર્કના પાણીમાં સમૂહ સ્નાન કરવું. ટપકતા નળ કે પાઇપલાઇનનું રિપેરિંગ ન કરાવવું. ઘરમાં સફાઈ માટે ફિનાઇલ, ડિટર્જન્ટ અને સાબુનો વધુ ઉપયોગ કરવો. પાલતુ પ્રાણીઓને નવડાવવા. ત્રીજું, દાદા દાદી તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા? શું તમારી જેમ પાણીનો ઉપયોગ કરતા હતા? મારા દાદાને પૂછતા તેઓએ કહ્યું કે અમારા સમયમાં ગામમાં એક જ કૂવો હતો. તે ગામ કૂવો કહેવાતો. ગામના લોકો તે કૂવામાંથી જરૂરિયાત પ્રમાણે પાણી કાઢીને ઘરમાં વિવિધ પાત્રોમાં સંગ્રહ કરતા હતા. પછી જરૂરિયાત મુજબ તે પાણીનો વપરાશમાં લેતા. પાળેલા પ્રાણીઓને પાણી પાવા માટે ગામના હવાડે કે લઈ જતા હતા. તે સમયે પાણીનો ઉપયોગ કરકસરથી કરવામાં આવતો હતો. આજના સમયમાં પાણીનો જે રીતે બગાડ થાય છે તેવું ન હતું. તે સમયના લોકોને પાણીનું મૂલ્ય સમજાતું હતું. લોકો પાણીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરતા હતા. ચોથું, દાદા દાદી તેઓ પાણીનો સંગ્રહ કેવી રીતે કરતા હતા? આ બાબતે દાદીને પૂછતા તેઓએ કહ્યું કે ગામમાં કુવેથી પાણી લાવી તેમને પાણીયારા પર મૂકી માટલા ભરતા. એ માટલા માટી, પિત્તળ કે તાંબાના હતા. બીજું, ડોલ, મોટા માટલા કે ચરોડી તાંબાના પિત્તળનું પાત્ર ભરવામાં આવતું હતું. પાંચમું, શું તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો કે જ્યારે તેમને થોડું પણ પાણી ન મળ્યું હોય ત્યારે તમે શું કર્યું હતું? હા, એકવાર ગ્રામ પંચાયતની ટાંકીમાંથી પાણી લઈ જતી મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા એક આખો દિવસ થોડું પાણી મળ્યું ન હતું. તે સમયે મારા પપ્પા થોડે દૂર રહેતા સંબંધીને ત્યાંથી 4-5 ડોલ પાણી લઈ આવ્યા હતા, જે અમે આખા પરિવારે કરકસરપૂર્વક આખો દિવસ ચલાવ્યું હતું. શોધ કરો અને લખો. માંગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ક્રમમાં ગોઠવો. જે કપમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. સ્નાન કરવા, પીવા, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગુંદવા, રસોઈ કરવા, કપડાં ધોવા, હાથ પગ ધોવા. તો શામાં ઉપયોગ વધારે થાય છે? પેલું, ખેતરમાં પાણી આપવા. બીજું, કપડાં ધોવા. ત્રીજું, ઘર સાફ કરવા. ચોથું, સ્નાન કરવા. પાંચમું, માટી ગુંદવા. છઠ્ઠું, રસોઈ કરવા. સાતમું, હાથ પગ ધોવા. અને આઠમું, પીવા માટે. બીજું, જ્યાંથી પાણી મળી આવે છે તેવા 8 સ્ત્રોતના નામ લખી તેના પર રાઉન્ડ કરો અને લખો. કૂવો, સરોવર, વરસાદ, ઝરણું, તળાવ, નદી, દરિયો અને ટ્યુબવેલ. અને શોધેલા પણ છે. આપણે આ જ ક્રમમાં શોધેલા છે. ત્યાં રાઉન્ડ પણ કરેલા છે અને લખેલા છે. ત્રીજું, પાણીની અગત્યા સમજાવતા 8 સૂત્ર લખો. પેલું, ટીપે ટીપે સરોવર ભરાય. બીજું, પાણીને પાણી સમજી ન વેડફવું. ત્રીજું, આપણને પાણી બનાવી શકતા નથી પણ બચાવી જરૂર શકીએ છીએ. ચોથું, પાણી જોઈએ છે તો પાણી બચાવો. પાંચમું, વૃક્ષ વાવો, વરસાદ લાવો. છઠ્ઠું, પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી જીવનનું અમૃત છે.
પાણી બચાવવું, પાણી આપણને બચાવશે. ચાલો વર્ગીકરણ કરીએ. 9મું, નીચે આપેલ ક્રિયાઓને પાણી વગર ન કરી શકો અને પાણી વગર કરી શકો એનું વર્ગીકરણ કરો. પાણી વગર ન કરી શકાય તેવી ક્રિયા: રસોઈ કરવી, તરસ છીપાવી, સ્નાન કરવું, કપડાં વાસણ ધોવા, ઘરમાં પોતું કરવું. પાણી વગર કરી શકાય તેવી ક્રિયાઓ: ચાલવું, બોલવું, રમવું, ભણવું, યોગ કરવો. પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિ: પહેલું, તમે તમારી જાતને વરસાદ વિશે શક્ય તેટલા વધુ પ્રશ્ન પૂછો. પહેલું, શું તે વરસાદ ધોધમાર છે કે ઝરમર? ધોધમાર. બીજું, વરસાદના ટીપાં નાના હોય છે કે મોટા? મોટા. ત્રીજું, શું વરસાદના ટીપાં ઝડપથી નીચે આવે છે કે ધીમેથી? ઝડપથી. ચોથું, શું વરસાદ એટલો ધોધમાર છે કે તમને પાણીના ટીપાં દેખાતા નથી, પણ માત્ર પાણીની ધાર કે પાણીની ચાદરો જ દેખાય છે? હા, વરસાદ ખૂબ જ ધોધમાર આવે છે, જેથી પાણીના ટીપાં દેખાતા નથી, પરંતુ પાણીની ધાર દેખાય છે. પાંચમું, શું વરસાદ નીચે સીધો પડી રહ્યો છે? શું ત્રાંસો પડી રહ્યો છે? તેની દિશા બદલી રહ્યો છે? અનુમાન લગાવો કે શા માટે. હા, વરસાદ જમીન પર સીધો પડી રહ્યો છે. પવન ન હોવાથી તથા વરસાદ પડવાની ગતિ વધારે હોવાથી તે સીધી જ ધારમાં પડી રહ્યો છે. તે દિશા નથી બદલી રહ્યો. છઠ્ઠું, વરસાદી પાણીને એક વાસણમાં ભેગું કરો. શું તે સ્વચ્છ દેખાય છે કે ગંદુ? સ્વચ્છ દેખાય વરસાદનું પાણી. બીજું, તમારા પક્ષી સ્નાન પાત્રનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. તમારા પક્ષી સ્નાન પાત્રમાંથી પાણી પીવા માટે આવતા પક્ષીઓ અને જીવજંતુના નામ લખો. અહીંયા જગ્યા દોરેલી છે, ત્યાં પક્ષી સ્નાન પાત્ર દોરવાનું છે. પક્ષી સ્નાન પાત્રમાં પાણી પીવા આવતા પક્ષીઓ અને જીવજંતુના નામ લખો. પક્ષીઓના નામ: કબૂતર, ચકલી, કાબર, કાગડો, પોપટ, હુલો વગેરે. જીવજંતુના નામ: પતંગિયા, વાણિયો, મધમાખી, તીતી ઘોડો, કીડી, મકોડા વગેરે. ત્રીજું, ચિત્ર દોરો. ચોમાસાની ઋતુમાં તમે અવલોકન કરેલા વરસાદનું ચિત્ર દોરો. તમે તમારી રીતે કોઈ પણ ચિત્ર દોરી શકો છો. અન્ય પ્રવૃત્તિઓ: પહેલું, પાણીના પ્રાપ્તિ સ્થાનોના ચિત્ર મેળવો અને નીચેના ચોરસમાં ચોંટાડો અને તેની નીચે નામ લખો. નળ, કૂવો, વાવ, ઝરણું આ બધાના ચિત્રો તમે ચોંટાડી શકો છો ઉપર. તળાવ, નદી, સમુદ્ર, ટ્યુબવેલ આ બધાના ચિત્ર તમે સર્ચ કરી અને લગાવી શકો છો. બીજું, પાણીનો વ્યય બગાડ થતો હોય તેવા કોઈ પણ બે ચિત્ર ચોંટાડો અને તેની નીચે સૂચન લખો. ટપકતા નળને રિપેર કરાવો. બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. ત્રીજું, નીચેના વિવિધ સાધનોમાંથી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરાતા હોય તેવા સાધનોમાં રંગ પૂરો. આમાંથી તમારા ઘરમાં શેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે? તમારો મનપસંદ રંગ પૂરો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કઈ બાબતને પાણીનો બગાડ કહી શકાય છે? ક. નીરવ બ્રશ કરતા નળ ખુલ્લો રાખે છે. બીજો, સુદીપના મમ્મી પાણી નીચે મુજબ વાપરે છે. આમાંથી કઈ રીત સૌથી વધુ સારી કહેવાય? જવાબ આવશે બ. ફળો અને શાકભાજી પાણીના વાસણમાં ધોઈને બગીચામાં છોડવાઓને આપે છે. ત્રીજું, નીચેનામાંથી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા શું અલગ પડે છે? ક. વર્ગ શિક્ષક કાર્ય. ચોથું,
નીચેનામાંથી કયું ભોજન બનાવવામાં પાણીની જરૂર પડતી નથી? બ. મકાઈની ધાણી બનાવવા. 5. નીચેનામાંથી સૌથી વધુ અશુદ્ધ પાણી કયું છે? ડ. તળાવનું. હવે આપણે મળીશું ચેપ્ટર નંબર 8માં. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.